ઉમેદવાર નક્કી થઈ ગયા છે। કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નીતિન રાણપરિયા રહી ચૂક્યા છે, તો ભાજપના કિરીટ પટેલ સામે નીતિન રાણપરિયાનો ટક્કર થશે। નીતિન રાણપરિયાના નામની સત્તાવાર જાહેરાત હજી બાકી છે। તો વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે। આ સાથે જ કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે, તો ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નીતિન રાણપરિયા રહી ચૂક્યા છે, જેમાં ભાજપના કિરીટ પટેલ સામે હવે નીતિન રાણપરિયાની ટક્કર થશે। નીતિન રાણપરિયાના નામની સત્તાવાર જાહેરાત હજી બાકી છે। સંવાદદાતા જય વિરાણી અમારી સાથે જોડાઈ ગયા છે। વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે અને હવે નીતિન રાણપરિયા મેદાનમાં ઉતારશે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ બાકી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જય જી ચોક્કસથી જણાવી દઉં કે જે વિસાવદર કોંગ્રેસ જે ચૂંટણી લડી રહી છે વિસાવદરમાં, ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે હાલ જોવાનું રહ્યું કે કોંગ્રેસમાં જે નીતિન રાણપરિયા જે છે તેનું નામ ચર્ચામાં જોર પકડ્યું છે, ત્યારે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે કોંગ્રેસ ક્યારે જાહેરાત કરે અને ક્યારે નામાંકિત કરે છે। ભાજપના કિરીટ પટેલ સામે નીતિન રાણપરિયાને હવે ટક્કર થશે, પરંતુ કોંગ્રેસે જે જાહેરાત કરી છે તેની સત્તાવાર જાહેરાત હજી બાકી છે। શું લાગી રહ્યું છે? હાલ તો જે અમે જિલ્લા પ્રમુખ સાથે વાત કરી ત્યારે એવું કહ્યું છે કે જે ઉમેદવાર કે નીતિન રાણપરિયા અને ચંદ્રિકાબેન વાળોદરિયા આ બંનેના નામાંકિત કરવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે, ત્યારે આવનાર સમયમાં જે ઉમેદવાર કોણ જાહેર કરે તે જોવાનું રહ્યું છે। જી આભાર જય, માહિતી આપવા બદલ।